સપ્તનદી સંગમ સ્થાન વૌઠાના મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી। પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, શેરડી, મઝામ અને મેશ્વો જેવી સપ્ત નદીઓનો સંગમ થાય છે। તેના પ્રાંગણમાં વર્ષોથી આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। ગુજરાતમાં અનેક લોકમેળાઓનું આયોજન થાય છે, પરંતુ વૌઠાનો લોકમેળો સુપ્રસિદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું। આખા દેશમાં ધાર્મિક, સામાજિક મેળાઓનું આયોજન થતું હોય છે અને આ મેળામાં શહેરીજનો, ગ્રામ્યજનો મોટી સંખ્યામાં આવીને આનંદ માણતા હોય છે। એમાંનો એક મેળો ગુજરાતના 3 સુપ્રસિદ્ધ મેળા સોમનાથ, સિદ્ધપુર અને વૌઠા, પણ દેશમાં એવો કોઈ મેળો નથી કે જ્યાં 7 નદીઓનો સંગમ થતો હોય। સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેરડી અને માઝૂમ, અને જ્યારથી માન્ય નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા, આ વૌઠા સાથે પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે પીએમ સીએમ નહોતા ત્યારથી અહીંયા આવતા હતા, મેળાઓ પણ આવેલા છે। તો જ્યારથી મુખ્યમંત્રી બન્યા પછી હવે 7 નદીઓની ઉપરાંત નર્મદાનો પણ સમાવેશ થાય છે, એટલે આ સપ્તમ ને બદલે અષ્ટમ નદી કહી શકાય એવો મેળો, ભાતીગળ મેળો, લોક મેળો છે। આ વખતે ભૂતકાળમાં ક્યારેય ન હોય એવી સારી વ્યવસ્થા। ગ્રામ પંચાયતને અભિનંદન આપું છું। અમારા આગેવાન, અહીંના સ્થાનિક અને વર્ષોથી આ મેળાનું ધ્યાન રાખનારા ભાઈ વિક્રમસિંહ મંડોરા અને અમારા સક્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, આ બધાની એક ટીમ દ્વારા નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને યાત્રાળુને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, ભૂતકાળની મુશ્કેલીઓ દૂર કરીને સરકારી તમામ નિયમો, ધારાધોરણોનો અમલ કરીને આ મેળાનું આયોજન કર્યું છે। અહીંયા નાહવાનું મહત્વ છે, પણ કેટલું ધ્યાન રાખ્યું છે, આ વખતે વધારે વરસાદને કારણે આ નદીઓમાં પૂર આવ્યા હતા, તો અહીંયા એ પાણીના ફોર્સને કારણે ક્યાંક ખાડા પડી ગયા, એમાં કોઈ ભોગ ના બને એટલા માટે બહાર કિનારા ઉપર સાવરણની વ્યવસ્થા કરી છે। હું માનું છું કે ભૂતકાળમાં આવી વ્યવસ્થા નહોતી અને આજે પણ આવી સુંદર વ્યવસ્થા ભાગ્યે જ કોઈ મેળામાં હશે। એ મેળાનું બીજું પણ મહત્વ છે। અહીંયા વર્ષોથી લોકો તો 4-5 લાખથી વધારે મોટી સંખ્યામાં આવે છે, પણ સાથે સાથે આજથી માંડીને પૂનમ સુધી અહીંયા વૌઠાના પાદરમાં રાજ્યભરના ગધેડાઓની લે વેચ અને હરાજી થાય છે। આ પણ એનું મહત્વ છે। જેમ રાજસ્થાનમાં ઊંટનું મહત્વ છે, ત્યાં મેળામાં હરાજીના લે થાય છે, એવી રીતે અહીંયા આ પ્રકારે ગધેડા એની હરાજી અને લે વેચ થાય છે। હું તમારા માધ્યમથી ગુજરાતના લોકોને આ મેળો માણવા માટેનું નિમંત્રણ આપું છું। આજથી 17 તારીખ સુધી, 12/11 થી 17/11 સુધીમાં આપ ગમે ત્યારે પધારો। આપને હું આ વિસ્તાર વતી, ગામ વતી આમંત્રણ આપું છું અને નવા વર્ષે આ મેળાનું આયોજન છે। આપણે કહીએ છીએ કે દેવ દિવાળી સુધી 9 વર્ષ કહેવાય, તો તમારા માધ્યમથી આપ સૌને નવા વર્ષની ખૂબ શુભેચ્છા। વ્યક્તિગત, સામૂહિક રીતે ઉત્તમ પ્રકારનું આપનું વર્ષ નીવડે એવી શુભેચ્છા।